અખણિયારાય માની વાર્તાનું નામ છે દમયંતી. શ્રાવણ મહિનો આવ્યો, બીજનો દી આવ્યો. ત્યાં એક ડોહીમાં હતા, એને 4 દીકરા હતા ને એક દીકરી હતી. તે દીકરીનું નામ હતું દમયંતી. ઓલી ત્યાં ડોહીમાં તકીએ છે કે બાઈ શું કરો છો? તાકે દોરા લઈ છે. તાકે દોરા લીધે શું થાય? તાકે હેર થાય, હરિયાણ થાય, પુત્ર પરિવાર રીધિ સીધી માગી વાંચી એવું થાય. ઓલી ડોહીમાં કહે છે તો દીકરીઓ મને દો ને દમયંત કોઈ હીડમેટ કાઢ્યો, કોઈ ચીરમેટ કાઢ્યો. એમ કરીને ડોહીને તો હોર હરાન હોર ગાંઠે દોરો કરી દીધો છે. ઓલી કાયમ વાર્તા સાંભળે છે નાઈ ધોઈને ને ડોહીને તો નામે આને વાને છે. ને દીકરી એક હતી દમયંતી નામ હતું. એને તો કપાળમાં આમ દીવો બળતો હતો, રૂપની અંબાર હતી છોકરી તા. એટલે એ છોકરી માં ભેરી કાયમ વાર્તા સાંભળવા જાય છે. તો એમ કરતા કરતા 4 દી પૂરા થવા આવ્યા હતા. ડોહીમાં કહે છે દીકરી કે કાલ ઊંઘીતી જ છે કે આપણે બધું કે રાંધવું હીંધવું ને કે હાલો ગારું માટ્યું કરવા. એમ કરતા કરતા એને ત્યાં ઊંઘીતી ઉજવી છે. તો પાછું હમું વરસ આવ્યું છે. એટલે છોકરીને તો માગા આવ્યા છે. હમો રાજવાળો હતો ત્યાંથી માગું આવ્યું. એટલે એને તો કહ્યું છે કે ડોહીમાં તમારે દીકરીનું માગું આવ્યું એ કે દેવી છે એ કે હા કે હવે ઉંમર લાયક થઈ હતી દેવી તો જોઈ જ નહીં કે તો આ ફલાણા ગામનો રાજા છે એ કે એક જ છે ને માણસ આલમો છે કે તાકથી ભલે કે તમને તો કહ્યું છે કે ભલે ખુશીથી તમે એ કે દીકરીને પરણી જાઓ. એટલે ઓલા તો વાંજાઈને કહ્યું છે કે રાજાને કે હા એ કે હમણાં ડોહીમાં હતા ને એને તો હા કહી છે એ કે હવે આપણે એ કે આપણી મૂંઝે જવાનું છે કે તાકે ભલે. તો ઓલા તો વાંચતે ગાજતે ઓલી દમયંતીને પરણી આવ્યા છે. દમયંતી તો સ્વરૂપવાન હતી, નસીબદાર હતી. એને તો કપાળમાં દીવો બળતો હતો. એટલે ઘેર આવી છે તો એને શ્રાવણ મહિનો ફરીને આવ્યો એટલે બધી બાયું દોરા લેતી હતી. તો ઓલી કહે છે કે હાલો કે આ શ્રાવણ મહિનાની બીજ આવીને મારે દોરો લેવો હોય કે. રાજા કહે છે કે આપણે દોરા દસ્યુને શું કરવું? આપણે તાણ છે કે આપણે ઘણું છે કે કંઈ દોરા આપણે લેવા નથી કે ઠાવું. ઓલા તો અખણિયારાય માનો દોરો નથી લીધો. ઓલા તો કોપાણા છે. અને તો રાજાને હતું નહોતું બધું વયું રહ્યું છે અને ધનોત પનોત થઈ ગયું છે. એટલે એ તો કહે છે આમાં રાજાવાળો હતો રાજવાળો એને ચડાઈ કરી છે કે રાજાએ કે તારું કે આ બધું રાજપાટ ખાલી કરે ને નીકળી જાય કે તારા માથે કરે જ છે કે તારે વેરા પડી હતી કે ઓહો ઓછીતાને વેરા પડી કે તાક હા કે ઓલા તો આમાં રાજવાળા આવ્યા છે. આને તો મારી કુટીને કાઢી મેલા છે. દમયંતીને બે ભૂખ ભાણે ટકટાણે થઈ ગયા, હાલી નીકળ્યા છે કે ઓહો હવે ક્યાં જાઉં? તો ઓલી દમયંતી કહે છે કે મારા કે માવતર છે જાય બીજું તો હવે ક્યાં જાય કે. તો રાજા ઓલો કહે છે ઠાવકું હાલો. ઓલા તો હાલતા થયા છે બે અહીંયા ગામ છોડ્યું છે. એટલે જ્યાં સીમાડા બહાર નીકળ્યા છે ત્યાં એક મોરલો દીઠો એટલે દમયંતી કહે છે કે રાજા મને આ મોરલો લઈ આવી દો ને એ કે ઠાવકું લેવલો. તો રાજા જ્યાં પકડવા જાય છે તો મોરલો ઉડી ગયો, ત્યાં તો કંઈ હતું નહીં. એટલે ઓલા કહે છે લઈ કે હાથમાં ના આવ્યો આપણી તો જો માઠી બેઠી હમણાં એ કે ઠાવકું. ઓલા તો અહીંથી આ ઘેરા આવેલા છે. તો દમયંતી કહે છે કે રાજા મને ભૂખ લાગી કે શું કરવું? તો કાંઈ ગામ છે ત્યાં લઈને જાવ કે જો કંઈ જડે ને તો એ કે ઠાવકું. ઓલી ત્યાં બહાર બેઠી છે અને આ તો રાજા ગયો છે ગામમાં કે ભાઈ કોઈ થોડું ઘણું ખાવાનું હોય તો દ્યો નહીં કે આ મારી દમયંતીને ભૂખ લાગી કે. તો બધા કહે છે કે અમારી આ નંબરે કોઈ કહેવો કે અમારી અહીં થઈ ગયું. તો એક હતા ડોહીમાં કહે છે કે હલ્યો નહીં કે મારે કે થઈ રહ્યું બધું પણ કોરિયો કે ચોખા વધ્યા તો હલ્યો હોય કે એ તો ઓલો પડિયા નાખી દીધા ચોખા લઈને આવે છે. તો હમરાણા બાજતા બાજતા આવ્યા એ પડિયો જટી લીધો ને ઢોરફોડ થઈ ગયા ને ઉડી ગયા છે. તો આની મૂછમાં એક ચોખ્ખો ઠેરાઈ રહ્યો હતો. એટલે ઓલો તો આવ્યો છે ઓહો હોય કે મારે આ દમયંતીને હું જવાબ દઈ. તો આવ્યો એટલે ઓલો કહે છે દમયંતી કે ક્યાંય કે રાજા નલી આવ્યા કે કંઈ જીડું નહીં. કે જીડું તું પણ આપણા નસીબમાં નહોતું એ કે નારે ના કે તો તમે ખાઈ ગયા હો આ તમારા મૂછમાં ચોખા કે આર્યા કે કણ દેખાય કે નારે ના હું ખોટું ન બોલું કે તું નહીં કે તઈ તાકે એ ચોખા કે હું લઈને આવતો હતો પડ્યો હાથમાં હતો પણ એ કે ભાઈજાને હમરાણા જટી ગયા એ લઈને પડ્યો ભાગી ગયા કે. તો ઓલી બિચારી નિરાશ થઈને બેઠી છે. એટલે તો હાયલા આવે છે. તો હવે હું કરવું? તો કે હવે હાલવા માંડી કે જ્યાં ક્યાંય કે આવશે તો ખાવું ન કરાવું. હાયલા જાય છે. તો એક હમો મળ્યો કુંભાર. ત્યાં કુંભાર પોતાનો નિભાળો પકવતો હતો, ખડકતો હતો. એટલે આ જઈને બેઠા છે કે શું કરો છો એ કે કુંભાર તાકે આ રહ્યા કે જો મારે કે નિભાળો ચુમાવું માથે આવે ને નિભાળો પકવવો હોય કે તાકથી મારા નામનો પકવ નહીં કે તારા નામનો પકવાય કે તો તમે કોણ છો? તાક અમે કે ફલાણા દેશના રાજા હતા તમારી માથે વેરા પડી તમે હમણાં આવતા અહીંયા છે. તો કુંભારને એમ થયું કે રાજા વાળાને ના કેમ કેવી.
કે ઠાવક લઈને હતા એને નામ લઈને નિભાડો કંઈક હોય છે તાતા નિભાડો કાચો નીકળ્યો છે ઓહો હો કે રાજા મારી કે આખા વરાની કમાણી ફેલ થઈ કે નિભાડો જોતા ખરા કાચો નીકળો કે ભાઈ કે અમારી માઠી હાલે શું થાય એમાં તારો દોષ નથી ને અમારો નથી કે ઠાવક ઓલો તો કુંભાર થઈને પોતાનો બિચારો નિરાશ થઈને બેઠો છે આખા વરાની કમાણી ધૂળ થઈ છે કે ઠાવક હવે તો ચુમ્મા માથે આવ્યું હવે તો કંઈ ઠામણા ઘડાય નકર કંઈ પાકે કે ઠાવક ઓલા તો આયલા આયલા જાય છે તથા એક મચ્છિયારો હમો મળ્યો છે એ દરિયાને કાંઠે બેઠો તો એ કે હું કોણ છો ભાઈ તાકે હું મચ્છિયારો છું એ કે હું કહે છો તાકે હું માછલા પકડું જાર નાખી કે મારી રોજી રોટી આમાં હાલે કે તું કે માછલા પકડજો થી કે અમારા નામની જાર નાખ ને કે તાકે લ્યો તમારા નામની નાખું એમાં હું બીજું મારે તો નાખવી જ છે રોજ મારી રોજી રોટી જાની માથે છે તમની અંદર રાજાનું નામ લઈને જાર નાખી છે દાદા તો માછલા એકે નથી આવ્યા હતા એ ભાગી ગયા ઉની અંદર જાર કાઢી છે હાંજ થવા આવી તા એક માછલીનો નંબરે ઓહો હોય કે રાજા કે આજ તો એક માછલીનો નંબરે કાયમ તમારે દિયાળી પડી જાય કે આજ ઠાલે ઠાલી જાર આવી કે તાકે એમ તાકે હા તાકે ભાઈ કે તારી માઠી ને અમારી માઠી બીજું શું થાય ઓલા તો હાલી નીકળ્યા છે ઓલો મચ્છિયારો તો નિરાશ થઈને ઘેર વિયો રહ્યો છે તેથી કંઈ જડ્યું નથી તો ઓલા તો હાયલા હાયલા આવે છે જ્યાં તાતા એનું ગામ નજીક દેખાણું છે એટલે એલી કહે છે દમયંતી કે જો મારા માવતરનું ગામ આવ્યું કે હાલો હવે અહીંયા જાય ઠાવક ઓલા તો આવ્યા એટલે ઉને તા એના મા બાપ ને રહેતા હતા અહીંયા ભાઈઓ રહેતા હતા અહીંયા આવ્યા છે તાતા તો ઓલી બાની નીકળી બહાર બાનીને કહે છે કે બાની કે તું કે અમને રાખી કે કામે કે તાકે તો જારું અમારે ડોહીમાં પૂછ્યા હું તો થાય કે ભલે પૂછીને કે અમને તાતા ઓલા તો આવ્યા છે એને કહ્યું છે ડોહીમાં કે કોઈક બે જણા આવ્યા છે એની કહ્યું અમને કામે રાખશો આ દીકરી લાવ ને કે આપણે કામની ક્યાં તાણ છે આપણે તો કામ ઘણું છે કે ભલે ને બિચારા નભશે અહીંયા કે ઠાવક મોલી તો પાછી બાની બરકી ગઈ છે હાલો બેની કે અમારે ઘેર કે અમારે ડોહીમાં કહ્યું છે કે ભલે ઓલા બાની તેડી આવી છે એટલે ઓલા કહે છે કે આ રહ્યા જો ડોહીમાં કે આ બે મને રહેવું હોય કામે કે થાકતી ભલે કે ત્યાં ભાઈ છે કે એ છાણવા હિંદા કરીએ ઘોડાનું પાવાન ટોવાન ચરા નાખવાને બાઈ છે કે ઘરનું રસોઈ કરીએ તો કે ભલે ઓલી તો એને તો મેલો છે રાજાને તે ઘોડારૂમાં જાય છે કચરા વારે છે ચરા નાખે છે ઘોડાને પાણી પાય બદલાવે અને આથી દમયંતી એ તો ઘરની રસોઈ કરે છે તો ઓલા રસોઈમાં મીંડો હવાદ આવવા ઓહો હોય કે જોતા ખરા કે ડોહી કહે છે આ છોકરા ભાઈઓને કહે છે કે હમણાં તો આપણી ઘરની રસોઈ જ નામી થાય કે હાથ આ બેનનો હાથ બદલો નથી કે ઠાવક એમ કરતાં કરતાં ઓલા તો રોજ ખાય છે પીયા છે તાતા ફરીને શ્રાવણ મહિનો આવ્યો છે તાતા ઓલી ડોહીમાં કહે છે કે હાલો દોરા લેવા છે તાતા દમયંતી કહે છે કે મારે લેવો હોય ડોહીમાં દોરો હોય કે ભલે ને ઠાવકું લઈ જાય કે એમાં હું બીજું આપણે નાઈ ધોઈને કાંઈ વાર્તા કરીને આંબરનું હોય કે ઠાવકું ઓલી ડોહી હિરમિત કાઢ્યો ચીરમિત કાઢ્યો હોર હરેન હોર ગાંઠે દમયંતીને દોરો કરી દીધો નવો અને પોતે પોતાનો જૂનો છે પોતે નાઈ ધોઈને વાર્તાઓ કરે છે કાયમ સાંભળે છે કોક દી કામ હોય તો સૂરજ વધાવી લે છે કોક દી મોંમાં ખોરામાં કણ રાખે છે એમ કરતાં કરતાં હોરદી પૂરા થવા આવ્યા છે તાતા તો ઓલા કહે છે ડોહીમાં એ કે કાલી કે છોકરી ગુંગી આઈનો દી છે ને એ કે આપણે કે ગારું માટીઓની કે કરી કે લુગડાને ધોઈ અને નવદ કરીને અકોટ કરીને એકટાણા કરવું તાકે ભલે એને તો બધાને હવના હોર હોર ખોબાના ભયડી લાપસ્યું અને આંધણ ઓરી મૂકી રાંધી સીંધી અને એને તો અકોટ કરવા બેઠ્યું છે મૂંગે મોઢે હોર હોર કર્યા જુવારીને તાતા તો ડોહી કહે છે હાંજ પડી છે કે આજ કોઈ કરતાં કોઈ દીવા રાખજો માં ઘરમાં તાકે ભલે એટલે એને તો હાંજે હુઈ રહ્યા છે બેરું પાણી તો કરવાના નહોતા એટલે એને કહ્યું છે કે હવે દીવા ઠારી નાખજો છોકરીઓ તક ભલે કે બધે દીવા ઓલવી નાખ્યા હતા દમયંતીનો ઓયડો હતો એમાં એક દીવો હોય કે બરતો હતો ઓલી ડોહીમાં કહે છે છોકરી દીવો ઓલવી નાખો એ કે હજી કેમ દીવા ભરે હજી આજી કે તો ઓલી બાનીને મેલી છે જાતા ખરી કે કોકના ઘરમાં કે પ્રકાશ પડે હે કે ક્યાં દીવો ભરે જોઈ આવજે તાતા તો ઓલી જો આવી છે તાકે ડોહીમાં કે બીજે બધા દીવા ઓલવાઈ ગયા પણ જે આ બેન આવ્યા ને નવા કે એના કે કપારમાં દીવો ભરે કે તાકે હે તાકે હા એટલે ડોહીમાં કે ઓહો આવો ને આવો દીવો તો મારી કે દમયંતીને કપારમાં હતો એ કે ઠાવક ઓલા તો જાય છે કે તું કોણ છો તાકે હું તમારે દમયંતી જ છું માડી કે તાકે આવા થઈ ગયા આ ભૂખ ભાણે ટક ટાણે તા હું થયું તાકે બસ કે અમારી માથે કે વેરા પડી કે આમાં રાજા હતો ને એ રાજવર આવીને અમારું રાજપાટ જટી લીધું ને અમને તગડી મેલા કે માં કે હું તારી દમયંતી છું ઓહો હો આ તાકે આ તમારો જમાય છે કે રાજા તો ઓલા તો બિચારાને એને તો કહ્યું છે હલ્યું હોય કે વત્તા કરાવી આવો અને બજારમાં મેલા નવા લુગડા લીધા પહેરાવ્યા છે તાતા તો એને હખણિયારાયમાં દુશ્મન થયા હતા રાતના આવીને કહી ગયા હતા સપનામાં કે જા તારું હખણિયારાય સારું કર્યું તારું રાજપાટ પાછું કે હોપી દીધું ઠાક ઓલો રાજા કહે છે કે આપણે કે સંદેહો આવ્યો હોય કે
કે હમા રાજવાળાએ કહ્યું છે કે તારું પાઠ લઈ જા ભાઈ, કે અમારે જોતું નથી ઈ કે ઠાવકું ઓલી દમયંતીને કહે છે કે માડી હવે અમારે જવું છે, અમારે રહેવું નથી. કે કાં દીકરી બસ કે હવે અમારે કે હવે જાવું, અમારે ગામમાં મેન થયો છે એને રાજપાટી કે અમારું પાછું દઈ દીધું છે. ભલે જાઓ. એટલે એ તો હાયલા છે, આવ્યા છે. તાર પાછા જઈને તો શરૂઆતમાં મચ્છિયારો હમો મળ્યો હતો, એ માછલામાં જાર નાખી અને દરિયામાં બેઠો હતો. એટલે આની કહ્યું ભાઈ હું કરશો? એ કહેતા કે હું કે જાર નાખું, માછલા પકડું છું એ કે, અને મારો એ કે ધંધો છે એ કે. પણ મારા નામની જાર નાખ ને કે તાકે ના તમારા નામની હું જાર નાખે. ઓલે ફેરે એક કોક આવો ધુતારો આવ્યો હતો, એ એમને કહી ગયો હતો મારે એક માછલો ના આવ્યું કે તે દિનો કે મારું દિયાળી પડી કે વળી આજે પાડવી. પણ નાખતા ખરો ભાઈ કે તે દી કે મારે કે વેરા પડી હતી, માઠો દી હતો, આજ તા નાખ એક ફેરે કે ભરો કર. હવે કે ઠાવકું લઈને આવી કે મચ્છિયારીને તો આ રાજા નામની જાર નાખી છે. તો માછલા તો અમોકના આવી પીડા છે ને હુના રૂપા જેવા આવ્યા. એટલે ઓતા રાજીના રેડ થઈ ગયો મચ્છિયારો કે ઓહો આજ તો હુનાના માછલા આવ્યા, ઓલો તો દેવા જાય છે તો બમણી કિંમત આવે છે. તો રાજાને તમે ત્યાંથી હાલી નીકળ્યા છે તો હાયલા આવે છે. તથા કુંભાર હતો, કુંભાર બેઠો બેઠો એ માટલા ઘડતો હતો ને બેઠો હતો. એટલે કહે છે કુંભાર હું કરો છો? એ કહેતા કે આ રહ્યા જોઈ કે મારે કે હવે મારી પાસે નિભાળો પકવવો છે. એ કે બધા ઠામણા થઈ ગયા ને તૈયારથી પણ અમારા નામનો કે આજ ફેર નિભાળો કે પકવો ને મારું નામ લઈ. કે ના રે ના, ઓલે ફેર આમનો કોઈક દગો દઈ ગયો હતો અને કહ્યું હતું મારા નામનો કે પકવો કે નિભાળો કે એ કે ઓલે ફેરે કે મને દગો દીધો હતો, હવે મારે ભરવો નથી કરવો કે મારો કે આખા વર્ષની કમાણી ફેલ ગઈ હતી. પણ ભાઈ કે તે દી અમારી માથે વેરા પડી હતી ને મારો દીએ માઠો હતો, એક ફેરે થાય કે તું પકવી કે અમારું નામ લઈને. કે ભલે. ઓલા કુંભારે આનું નામ લઈને નિભાળો ખડકો છે અને એને તો ઠીકાઠીક બરતું ભળા કર્યું છે. નિભાળો નામી એકદમનો પાકી ગયો છે. ઠીકાઠીક ઠામણાને જ્યાં ઠપકારો કરે છે તો રણેરાટી વાગે છે. એટલે કે હો ભાઈ કે આજુ ફેરે તો મારો નિભાળો બહુ પાક્યો કે તાકે ઠાવકું ભાઈ કે ઓલો તો કુંભાર વેચવા જાય છે, એને તો બમણી કિંમત આવી છે. ઓલો કુંભાર રાજીના રેડ થયો છે. તાતા હાયલા ઓરા આવ્યા છે. તાતા ઓલી જે હમરાણા એનો થાર ઉપાડી ગયા હતા પડ્યો ચોખાનો, એ હમા આવ્યા છે. કે અલે ભાઈ કે આ ચોખા કે તારો પડ્યો ઓલે ફેરાનો એ કે ઓલી દમયંતીને કહે છે જો હમરાણા ઓલ ફેર ઉપાડી ગયા. તો હું નહોતો કહેતો તું ને એ કે તું ચોખાનો એને પડ્યો દીધો એ થાર. ઓલા દમયંતી રાજીના રેડ થઈ ખાય છે. તાતા એથી આગળ આયલા છે જ્યાં તાતા ઓલો મોરલો હતો એ નામી આવીને એને પડખે બેઠો હે. એવું નહોતો કહેતો જો ઓલો મોરલો ઉડી ગયો હતો, આ મોરલો દીઠો એને તો રમાડ્યો ઘડીક વાર. રાજીના રેડ થયા. તાતા ઘેર આવ્યા છે. ઘેર આવ્યા એટલે એને ઓલો રાજવાળા હતા એને કહ્યું ભાઈ આ તારું સંભાળી કે હવે અમે નીકળી જાય છે. એ કે તે દી કે અમને કંઈ ભૂજતું નહોતું ને તારું રાજપાટ ઝટી લીધું, તું તારું સંભાળી કે તુને હક ને અમને આરામ. કે ઠાવકું આતા એને નવા રાજપાટમાં એને રીએ છે. તો વળી પાછો 3 મહિનો ફરીને આવ્યો છે. એટલે દમયંતી કહે છે રાજા એ કે દોરાને પટ્ટાપે થયું કે મારે એ દોરો લેવો છે એ કે આજુ ફેર. કે ભલે. તો દમયંતીને થોડા ઘણા દી ચીડાતા હતા. 9 મહિના થયા તો દીકરો આવ્યો છે. ઓલી તો દીકરો રમાડે છે અને બીજનો દી 3 મહિનાનો આવ્યો છે. દોરો લીધો વળતા એને રાજા હુંકારો દે છે અને દમયંતી કાયમ વાર્તા કરે છે. જીવાન દમયંતીને દુશ્મન થયા એવા હવને થાવ. ભગવાન ભૂલચૂક માફ કરજો માતાજી.